રાજકોટના જમાતખાના ખાતે ઇસ્માઇલી સિવિક સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા. ઇસ્માઇલી સિવિક એક વૈશ્વિક કાર્યક્રમ છે, જેના હેઠળ વિશ્વભરના શિયા ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયે શ્રદ્ધા, લિંગ અને પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના તેઓ જે સમુદાયમાં રહે છે તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે સ્વૈચ્છિક સેવા આપીને માનવતાની સેવા કરવાની સદીઓ જૂની પરંપરાને અનુસરીને એકતા સાધી છે. ભારતમાં ઇસ્માઇલી સિવિકે મુંબઈ, હૈદરાબાદ અને ગુજરાતના વિવિધ શહેરોમાં અને મધ્ય અને દક્ષિણ ભારતમાં અનેક પ્રવૃત્તિઓ હાથ ધરી છે. ઇસ્માઇલી સિવિક હાલના 40 દેશોમાં કાર્યરત છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે. આગામી સમયમાં ઇસ્માઇલી સિવિક સંસ્થા રાજકોટના સળગતા પ્રશ્નો, સ્વચ્છતા અભિયાન અને મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમો કરવામાં આવશે. આજે ઇસ્લામિક સિવિક અંતર્ગત આજે અહીંયા રાજકોટમાં આગા ખાન સેન્ટર ખાતે એક સેવાના ઉદ્દેશથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ એ રીતે ઇસ્લામિક સિવિક કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક જગ્યાએ, દરેક સમગ્ર વિશ્વમાં માત્ર સેવાના ઉદ્દેશથી કામ કરી રહેલી સંસ્થા છે અને એના ભાગરૂપે આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માત્ર બ્લડ ડોનેશન કેમ્પની પણ સેવાની સાથે સાથે દરેક નાના બાળકોમાં પણ દેશભક્તિ અને સ્પોર્ટ્સની ભાવના વધુને વધુ વિકસિત થાય એ માટે સ્કાઉટિંગની પ્રવૃત્તિનો પણ ઇસ્લામિક સિવિકના અંડરમાં વધુને વધુ પ્રોત્સાહન આપવામાં આવ્યો છે. આજે અહીં બ્લડ ડોનેશન કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં દરેક સમાજના લોકો અહીંયા એનો લાભ લઈ રહ્યા છે અને વધુને વધુ થેલેસીમાં પીડિત દર્દીઓ છે કે જે કોઈ જરૂરિયાતમંદ લોકો છે એમને વધુને વધુ બ્લડની જરૂર પડે એ ઉદ્દેશથી આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હું સમગ્ર હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. આ તકે લોકોને એ જ અપીલ કરવા માગીશ કે બ્લડ ડોનેશન એ સૌથી મોટું અને સૌથી સારું સેવાનું અને પુણ્યનું કામ છે. અમીર હોય કે ગરીબ હોય, કોઈ પણ વ્યક્તિ એમાં કોઈ પણ જાતના ઇન્વેસ્ટમેન્ટ વગર તમે બ્લડ ડોનેટ કરી શકો છો અને સૌથી મોટું સેવાનું કામ એ રક્તદાન છે. એને મહાદાન કહેવામાં આવે છે. એક વ્યક્તિ લોહી આપે છે તો તે 3 વ્યક્તિની જિંદગી બચાવી શકે છે. એટલે આપના માધ્યમથી હું દરેક લોકોને વધુને વધુ રક્તદાન કરવા માટેની અપીલ કરું છું. આજે ઇસ્માઇલી સિવિક ઇન્ડિયાના બેનર હેઠળ રૈયા રોડ ખાતે દરેક સમાજના લોકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે જે ઇસ્માઇલી સિવિકના અંડરમાં દર 3 મહિને 6 મહિને કોઈને કોઈ પ્રોગ્રામ ઇસ્માઇલી સિવિકના બેનર હેઠળ કરવામાં આવે છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ છે, વૃક્ષારોપણ છે, સિટી ક્લિનિંગ છે. આવા ઇન્ડિયા લેવલે અને વર્લ્ડ લેવલે 40 દેશની અંદર પ્રોગ્રામ ચાલી રહ્યા છે અને વોલેન્ટરી બેઝ ઉપર હજારો વોલેન્ટિયર આમાં પોતાની સેવાઓ આપે છે. વિધાઉટ એની કોઈપણ જાતના જાતના ભેદભાવ વગર દરેક જગ્યાએ કામ કરવામાં આવે છે. આજે બ્લડ ડોનેશન લગભગ 100 જેવું થઈ ગયું છે અને લગભગ 120થી વધારે ફિગર પહોંચવાની ગણતરી છે. અને આજે આ જ બ્લડ ડોનેશન કેમ્પ મોરબીમાં પણ ચાલી રહ્યો છે. ત્યાં પણ મોર દેન 60 બોટલનું બ્લડ ડોનેશન થઈ ગયેલું છે. લોકોને એટલું જ અમે મેસેજ આપીએ છીએ ઇસ્માઇલી સિવિકના બેનર હેઠળ કે જે માનવ સેવા છે ને એના સિવાય બીજી કોઈ સેવા ઉત્તમ સેવા નથી અને બ્લડ ડોનેશન છે એ આપણે કરીએ છીએ, જેનાથી એક બ્લડ ડોનેશન જે થાય છે, એક બોટલ, એનાથી 3 જિંદગી બચે છે. તો આપણે બ્લડ ડોનેશન જે લોકો કરી શકે એમ છે, જે લોકો એલિજિબલ છે, એ લોકો બધા લોકો બ્લડ ડોનેશન કરવું જોઈએ, જેથી થેલેસીમિયા જેવા દર્દીઓ છે એ લોકોને પણ બહુ જ ઉપયોગી થતું હોય છે બ્લડ ડોનેશન. હું રાજકોટની જનતાનો આભાર માનું છું કે પ્રથમ અમારો બ્લડ ડોનેશન થયું હતું ત્યારે અમે લોકો 90 જેવું એકચ્યુઅલમાં બ્લડ યુનિટ કાઉન્ટ કલેક્ટ કર્યું હતું. આ વખતે અમે લોકો 120ની ઉપર એકચ્યુઅલમાં કલેક્શન કરવાનો આશા રાખીએ છીએ અને રાજકોટની બધી જનતાનો હું આભાર માનું છું કે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર આજે બધી જનતાએ અમને એકચ્યુઅલમાં આ કેમ્પની અંદરમાં સાથ સહકાર આપ્યો છે. સંસ્થા ઇસ્માઇલી સિવિક 40 દિવસોમાં આજે કાર્યરત છે અને ઇસ્માઇલી સિવિક્સના નેજા હેઠળ નાત જાતના ભેદભાવ વગર અમે લોકો બધી જ જાતની માનવીય સેવાઓ એકચ્યુઅલમાં પૂરી પાડીએ છીએ, જેમ કે વૃક્ષારોપણ છે, સિટી ક્લિનિંગ છે, બીચ ક્લિનિંગ છે, મેડિકલ કેમ્પ છે. એ બધી એકચ્યુઅલમાં સેવાઓને અમે બધી જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચાડવાની ટ્રાય કરીએ છીએ. આ બ્લડનું અમે લોકો જીવનદીપ હોસ્પિટલ અને જીવનદીપ બ્લડ બેંકના સહયોગથી અમે લોકો આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. તો જે દર્દીઓને એકચ્યુઅલમાં આની જરૂર હોય
એને અમે લોકો ખાસ વિનંતી કરીએ છીએ કે જીવનદીપ હોસ્પિટલનો સંપર્ક કરે અને અગર એની પાસે બ્લડનું કાર્ડ ન હોય તો અમારી પાસે બી કાર્ડ મેળવીને એમને એ બ્લડની જરૂરિયાતો પૂરી કરી શકે છે. રાજકોટની જનતાને હું એકચ્યુઅલી રંગીલી રાજકોટની જનતા છે, હું ઘણો આભાર વ્યક્ત કરું છું રાજકોટની જનતાનો કે ઇસ્માઇલી સિવાય બી ઘણા નોન ઇસ્માઇલીઝ લોકોએ અમને આ કેમ્પની અંદરમાં ઘણો સુંદર સાથ અને સહકાર આપ્યો છે અને આવો સુંદર અને સાથ સહકાર અમને ભવિષ્યમાં મળતો રહે એવી અપેક્ષા છે.